જય સદગુરુદેવ સચ્ચિતાનંદ સ્વરૂપ ભાગ 25 સાખી દઈએ। જાન બુજ કે જુલમી કરતા તનક નહીં મન ત્રાસા હે, દાસ ગરીબ કહે દેખો યારો, એ भी एक तमाशा है। ओ એ भी एक तमाशा है। હે માનવ, સાખીમાં દાસ ગરીબ સમજાવે છે, હે મારા આત્મજનો, તમે જોવો, કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે પરમાત્માને નિર્ણય નીરખી સમજીને જ્ઞાન લીધું અને સદગુરુએ કૃપા કરીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન શીખવ્યું, તો પ્રભુ ભજન કરતા ખબર પડી કે માયાની પ્રકૃતિ જ કર્મ કરાવે છે, છતાં જીવ મનથી માયાવી જુલમ કરવા જાય છે। એટલે તનનો કોઈ દોષ નથી, પણ મન સદગુરુ શરણે મૂક્યું નથી, એટલે ભટકે છે માયાવી પ્રકૃતિમાં। એટલે તો સંતો મનને સદગુરુ ચરણે મૂકવાનું કહે છે। રાજા જનકને આત્મકલ્યાણનું જ્ઞાન જોતું હતું, તો અષ્ટાવક્ર ગુરુને કહે છે, મને જ્ઞાન આપો, તમે માગો તે આપું। અષ્ટાવક્ર કહે છે, મારે કાંઈ જોતું નથી, એક તારું મન મને આપી દે। એટલે સત્ય જ્ઞાની સદગુરુના શરણે મન મૂકતા સદગુરુ શબ્દોના બાણ મારી મારીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવીને મનને ઘાયલ કરી નાખે છે। તેથી તો પોતે પોતાનામાં સમાઈને રહે છે, નહીતર આ મન લોભી, લાલચુ, કામી, ક્રોધી, અભિમાની છે, એટલે માયાના અષ્ટકમળ વચ્ચે મન બેઠું છે। એટલે જેવા તત્વો પર મન બેસે તેવું જીવ વિચારે, બોલે અને જીવે। આવી છે ત્રિલોકીનાથની રચના તેમની માયા શક્તિથી। તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, મન રે મારા છોડી દે અભિમાન રે, વારંવાર તને રે સમજાવું રે, ભૂખ્યા રહો કે રોજ રોજ ખાવો પકવાન રે, મન દેહના કર્મ રે તે મળશે, વધુ ન મળે એક દાણો રે, દેહ તારી મનમાની ન કર રે, નથી ચાલવાનું કઈ તારું રે, મન રે મારા છોડી દે અભિમાન રે, છોડી દે અભિમાન રે। સાખીમાં સંતો સમજાવે છે તેમ અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, સત્ય જ્ઞાન થતા હે મન મારા, તું અભિમાન છોડી દે। અનેક પ્રકારનું તને વારંવાર સમજાવું છું, શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા છતાં મન માયાવી તત્વમાં સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે। અમારા સદગુરુ કહે છે, હે માનવ, તમે ઉપવાસ કરો કે રોજ રોજ પકવાન બનાવીને ખાવ, પણ દેહમાં કર્મ હશે તે જ મળવાનું, વધુ એક પણ દાણો મળતો નથી। દેહના કર્મ હશે તે જ મળવાનું, વધુ એક પણ દાણો મળતો નથી। અને મન જાય ત્યાં દેહ જાય છે, એટલે કહે છે, દેહ તારી મનમાની ન કર, કર્મ આગળ તારું જોર કાંઈ ચાલશે નહીં। એટલે મનથી કર્મનું વિચારો વાલા, દેહના સુખી થવાના સપના છોડો। કરોડો ઉપાય કરશો છતાં એક ને એક દિવસ પ્રાણપંખી ઉડી જશે, એટલે જેટલા શ્વાસા તેટલું જ જીવાશે। એટલે તો ભાડુતી દેહ બંગલો કીધો છે ને સંતોએ। તો વાણી લઈએ,
મારા રામે દીધો બંગલો, પ્રાણી માણી શક્યો નહીં, માણી શક્યો નહીં, ભાડું ભરી ચૂક્યો નહીં. મારા રામે દીધો બંગલો, પ્રાણી માણી શક્યો નહીં. સંતો સમજાવે છે વાણીમાં, હે જીવ, તને ઈશ્વર રામે મનુષ્ય અવતાર દીધો આત્માનું કલ્યાણ કરવા. તો કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નિર્ણય નિરખી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી પરમાત્માના ઘરનું સુરતાથી સુખ માણી શક્યો નહીં, કે તારા કરેલા કર્મથી દેહ બંગલાનું ભાડું ચૂકવ્યું નહીં, અને કરેલા કર્મ થકી ગયો જન્મ મરણની ખાણીમાં. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક રમેણીમાં સમજાવે છે. મારી મોહ ચિત ગર્ભ પ્રસૂતિ, વેશ ધરીને બહુ જ કરતુતી, ત્યાં તારું મારું એકલો, એક પ્રાણ વ્યાપે સહુમાં હો, એક પ્રાણ વ્યાપે સહુમાં. સંતોની વાણીમાં સમજાવે છે તેમ કબીર સાહેબ કબીર બીજક રમેણીમાં સમજાવે છે. હે જીવ, તને મનુષ્ય અવતાર આત્માનું કલ્યાણ કરવા મળ્યો હતો, કે કરેલા કર્મનું ભાડું ચૂકવવા મળ્યો હતો કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને. તો હે જીવ, તું મન કે ચિત્તથી મોહીને કરેલા કર્મ થકી ગર્ભમાં જવાનું થયું, અને જુદી જુદી યોનિમાં અવતાર ધરીને ભીતર બહુ જ હેરાન થયો, જે લોહી પરું પેશાબમાં, અને પ્રસૂતિ વેઠવી પડી. એટલે તો સંતો વાણીમાં કહે છે ને, કીધી હતી જેલમાં સુવાત, અંસલા ભૂલી ગયો રામને, ક્યાં ગઈ તારી કબૂલાત, અંસલા ભૂલી ગયો રામને. હે જીવ, તું તારા કરેલા કર્મ થકી અનંતવાર જન્મ્યો 1,84,ની ખાણીમાં. હવે તો મનુષ્ય અવતાર મળ્યો, અને ભીતર માના ઓદરમાં આત્મરામ સાથે કોલ કરીને આવ્યો છે. બહુ જ હેરાન થતો હતો ત્યારે, કે મને બહાર કાઢો, હું તમારું પ્રભુ ભજન કરીશ. પણ બહાર આવીને માયાવી મોહજાળમાં પડી ગયો. એટલે તો કોઈ સત્ય જ્ઞાની સદગુરુનું શરણ જોઈએ છીએ, કે આપણને નિજ આત્મકલ્યાણનો માર્ગ બતાવે. પછી કહે છે, હે હંસ, તારી ભીતરની કબૂલાત ક્યાં ગઈ? બહાર આવીને ભૂલી ગયો આત્મરામને? એવું સંતો વાણીમાં સમજાવે છે. પછી કબીર સાહેબ કબીર બીજક રમેણીમાં સમજાવે છે. ત્યાં મારું તારું એક લોહી, એક પ્રાણ વ્યાપે સૌમાં. એટલે કબીર સાહેબ કહે છે, ભીતર હતો 9 માસ ત્યારે મારું તારું કશું નહોતું, અને એક જ લોહી વ્યાપેલું હતું સૌ જીવો કે પ્રાણીમાં. અને બહાર આવ્યા પછી પણ હજી સર્વમાં એક જ લોહી વ્યાપી રહ્યું છે. તો દેહના કર્મથી જુદા જુદા દેખાય છે. તેવું કબીર સાહેબ કબીર બીજક રમેણીમાં સમજાવે છે. તો મનન કરજો. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. ગુણયતિ મહાપુરુષના સત્સંગત કરો ભાઈ રે, તિમિર વિદ્યા ત્યારે મટે બીજા ન કોઈ ઉપાય રે. ગુણયતિ મહાપુરુષના સત્સંગત કરો ભાઈ રે. હે માનવ, અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, ગુણ અતિ મહાપુરુષના,
કે સત્ય જ્ઞાની સદગુરુ સંતના છે. તો સત પરમાત્માની નિરખ પરખ કરેલા હોય તેવા સત્ય જ્ઞાની સદગુરુનો સંગ કે શરણ પકડો મારા ભાઈ. તે આપણી ચર્મદ્રષ્ટિથી પરમાત્માના ચિહ્ન દર્શન કરાવશે અને સમજાવશે. જે પરમાત્મા શબ્દ સુરતાથી કે આકાશવાણીથી એકના અનેક કેમ થયા તે, અને સુરતામાં ભજવાનો શબ્દ આપે છે, અને સદગુરુ કૃપા વરસાવી શબ્દ સુરતાનું પ્રભુ ભજન શીખવશે. તે પ્રભુ ભજન કરતા કરતા માયાની તિમિર વિદ્યા ત્યારે મોટે મારા ભાઈ. જગતમાં બીજો કોઈ ઉપાય નથી માયાના તિમિર મટાડવાનો કે ટાળવાનો. તેમાં અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, તો વાણી લઈએ. મને સદગુરુ મળ્યા જ્ઞાની રે હો, સતના શબ્દ સંભળાવ્યા રે હો, સતના શબ્દ સંભળાવ્યા. 84 માર્ગ ભૂલાવ્યો, અખંડ માર્ગ બતાવ્યો રે મને, સદગુરુ મળ્યા જ્ઞાની હો મને, સદગુરુ મળ્યા જ્ઞાની. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ સદગુરુની આ વાણીમાં તેમના દાસ કહે છે, હે માનવ, સત્ય જ્ઞાની સદગુરુ સંત કે મહાપુરુષના ગુણ અતિ હોય છે. તો તેવા ગુણના સાગર મને સદગુરુ મળ્યા જ્ઞાની. જ્ઞાની એટલે પરમાત્માની નિરખ પરખ કરેલા. તેમને મને પરમાત્માના ચિહ્ન દર્શન, દેવદેવીનું ઘર અને મારા શ્રવણે કે કાને સત શબ્દ સંભળાવ્યા, અને કૃપા કરીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન શીખવ્યું. તે પ્રભુ ભજન કરતા કરતા સદગુરુના શબ્દોના બાણ લાગ્યા હૃદયમાં, અને માયાના વિકાર પણ ટળી ગયા. ત્યારે 84નો માર્ગ ભૂલાવ્યો. 84ની ખાણીમાં પણ છે ને માયાવી વિકાર, અને જેનો નાશ નથી તેવા અખંડ પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સતાર સાહેબ સમજાવે છે, તો વાણી લઈએ. મને જ્ઞાની ગુરુ મળ્યા રે, ગોળી મારી જ્ઞાન તણી રે, જ્ઞાન તણી. એવી કંચન કાયા કીધી રે, ગુરુ મારા પારસમણી રે, પારસમણી. હે માનવ, સતાર સાહેબ સમજાવે છે વાણીમાં, મને સત્ય જ્ઞાની સદગુરુ સંત કે મહાપુરુષ ગુણના સાગર પરમાત્માની નિરખ પરખ કરેલા જ્ઞાની મળ્યા. તેમને મારા પર કૃપા વરસાવી શબ્દોના બાણ મારી મારીને પ્રભુ ભજન કરાવી લોઢા જેવા દેહને કંચન કે સોનું બનાવ્યું. લોઢા જેવો એટલે માયાની પ્રકૃતિથી ભરેલો. સતાર સાહેબ કહે છે, મારા સદગુરુ તો પારસમણી છે એટલે સોનું છે. સોનું હોય તે જ સોનું બનાવી શકે ને, એટલે તેમના શિષ્યને પોતાના સમાન બનાવી શકે ને, કે ભવસાગર તરેલા તારે. તેવા મહાપુરુષના ગુણ અતિ છે વાલા. તો સંગ કે શરણ પકડો તો તેવા જ સત્ય જ્ઞાની સદગુરુના પકડજો, બાકી નુગરા રહેવાનું પસંદ કરજો. જગતમાં બેઠા છે ને પૂજાવા માટે કે સંત કહેવડાવવા માટે, તે પણ અહીંયા જ રહેવાના. તો તમારું શું આત્માનું કલ્યાણ કરાવે? પૂજાવું તે અભિમાન છે, અભિમાનથી કર્મ, કર્મથી દેહ. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. દેવ કથા, ઋષિરાજન કથા, અને અવતાર કથા રે,
18 પુરાણમાં કહી ભિન્ન ભિન્ન સમજાવે રે, ગુણયતિ મહાપુરુષના સત્સંગત કર ભાઈ રે. હે માનવ, સત્ય જ્ઞાની સદગુરુ સંતના કે મહાપુરુષના ગુણને દેવોની કથામાં, ઋષિઓ કે મોટા મુનિઓ કે દેવોના અવતાર કથામાં અને 18 પુરાણોમાં ભિન્ન ભિન્ન એટલે જુદી જુદી રીતે સમજાવે છે. જેમને સત્ય જ્ઞાની સદગુરુ સંતના શરણ લીધા હોય તે સમજે કે દેવો પણ સંત મહાપુરુષના ગુણના વખાણ કરે છે. એટલે તો સંતો સાખીમાં કહે છે ને કે શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. સત્ય જ્ઞાની સદગુરુ સંત અને પરમાત્મા સુરતાથી એક જ હોય છે. દેવો પણ ગુરુ પરમાત્માના પ્રકાશથી રહે છે. યુગે યુગે પૃથ્વી પર અવતાર ધરે છે જુદા જુદા નામે. ત્યારે દેવકથામાં કે 18 પુરાણોમાં ભિન્ન ભિન્ન રીતે સત્ય જ્ઞાની સદગુરુના કે ગુરુ પરમાત્માના ગુણ ગાય છે. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. રાગયન હદ સાંભળે ગગનમાં જેવ સેવ મળે રે, ગુપ્ત ભંડાર રે પ્રાપ્ત યોગ શાસ્ત્ર એ ગાય રે, ગુણયતિ મહાપુરુષના સત્સંગત કર ભાઈ રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા માયાવી હદ છોડી 10મા અનહદના રાગ સાંભળે ગગનમાં કે ત્રિપુટીથી પર, ત્યારે જીવ કે આત્મા પરમાત્માને મળે અને ગુપ્ત ભંડાર ભરેલા છે ભીતર તે પ્રાપ્ત થાય. પછી કહે છે યોગ શાસ્ત્ર એ ગાય છે. યોગ એટલે સઠ સોહમ સુધીના, શાસ્ત્ર તે ઓહમ સોહમના કે દેવદેવીના છે ને. એટલે કહેવાનું તે થાય છે કે સત્ય જ્ઞાની મહાપુરુષના ગુણ સટયોગ કરીને દેવો પણ ગાય છે. તો દ્રષ્ટાંત લઈએ. આવું સાંભળવાથી કે ગાવાથી આત્માનું કલ્યાણ ન થાય આ તો સમજાય તેના માટે લીધું છે. તો શ્વાસે શ્વાસે જપજો નામ કે 4 વેદનો એક જ સાર, અને ગુરુએ બતાવ્યું સાચું જ્ઞાન. આવું ભિન્ન ભિન્ન રીતે દેવો સત્ય જ્ઞાની મહાપુરુષના ગુણ ગાયા છે. પણ દેવો પૃથ્વી પર અવતાર ધરે છે ત્યારે તે પણ ગુરુ કરે છે. પણ સત્ય જ્ઞાની સદગુરુ મળવા જોઈએ ને. કોઈક કહે છે ને સંતો વાણીમાં, એટલે તો દેવો પણ પોતાના કર્મ અનુસાર યુગે યુગે જુદા જુદા નામે અવતાર ધરે છે. એક જ ઘરના દેવો પણ તેના જુદા જુદા નામે જુદા જુદા ધર્મ સ્થાપી દીધા. કે અમે જન્મ મરણમાં તો જગતના જીવો પણ જન્મ મરણમાં જ રહેવા જોઈએ. એટલે મનથી મારા તારાના વાડામાં ઝઘડિયા કરે જીવ. હિન્દુ કહે મારો ધર્મ ઊંચો, વળી મુસલમાન કહે મારો ધર્મ ઊંચો, વળી જૈન, ઈસાઈ, યહૂદી વગેરે. ચાલે છે ને આવું? જોવો તમે જ, અમે કહીએ તેમ નહીં. તેવી તેની કપટ ચાલ છે. પણ વાલા, નિરપક્ષ નિજ આત્મકલ્યાણનો ધર્મ એક જ છે. જુદા તે દેવોના વાડા છે. છતાં જીવે તે દેવના ઘર પણ પ્રગટ જોયા નથી અને અંધશ્રદ્ધાએ ભજે છે. કોઈ દેવના મંત્રથી સીધા શરીરમાં ગોતે, કોઈ જપમાં, તપમાં, તીરથમાં કે ઉપવાસથી, પણ દેવોના કે દેવીના ઘર જોવા મળે નહીં. અને એથી આગળ પરમ પરમાત્માનું ધામ છે. જો તમારે આત્માનું કલ્યાણ કે જન્મ મરણના મહાદુઃખ ટાળવા હોય તો તે અમને અમારા સદગુરુએ નજરે બતાવ્યું છે. તે અનુભવથી કહીએ છીએ. તો મનન કરજો. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. કરમ બહુવિધિ થાપીને અને કયું પાય ઠેરાય રે, બ્રહ્મ જ્ઞાન તેની ઉપર વેદ ત્રિકાળ બતાવે રે,
ગુણયતિ મહાપુરુષના સત્સંગત કર ભાઈ રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, જગતના જીવ કર્મ કાપવા માટે દેવોની જુદી જુદી વિધિ કરીને કે અનેક ઉપાય કરીને હાર્યા, જે તીરથ, વ્રત, દાન, પુણ્ય વગેરે, છતાં માયાવી કરેલા કર્મ બળ્યા નહીં. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, બહાર ન ભટક ભાઈ રે, સારો ખેલ બન્યો ઘટની અંદર રે. જ્યાં ત્યાં ક્યાં ફરે છે, તારો સુખ રે ઘટની અંદર. બહાર ન ભટક ભાઈ રે, સારો ખેલ બન્યો ઘટની અંદર. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે, હે માનવ, અનેક વિધિ કે ઉપાય દેવોના કરી, જે તીર્થ, વ્રત, જપ, તપ કે દાન પુણ્ય વગેરે, છતાં કરેલા માયાવી કર્મ કપાતા નથી. અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે, હે ભાઈ, તું બહાર ન ભટક, તીર્થ યાત્રા કે દેવોના જુદા જુદા પંથમાં. સારો ખેલ ઘટની અંદર છે, જે ઓહમ શક્તિનું તન એટલે 5 તત્વો, સોહમ પુરુષનું મન અને પરમાત્માના ઘરનો આત્મા. તો આ અમારા સદગુરુ શબ્દ સુરતાનું પ્રભુ ભજનનો અનુભવ કરીને કહે છે કે સારો ખેલ ઘટની અંદર બન્યો છે. હે જીવ, તું ક્યાં ફરે છે જગતમાં સુખની આશામાં? તારું સુખ પરમ તત્વનું ઘટની અંદર છે. સદગુરુની આગળની વાણીમાં સમજાવે છે, બ્રહ્મ જ્ઞાન એની પર વેદ ત્રિકાળ બતાવે, એટલે 4 વેદનું કે દેવોનું જ્ઞાન 3 લોકમાં રોકવાનું બતાવે છે, અને મન માયાના કર્મ કરાવે, અને લોભ લાલચની ભક્તિ કરાવે, જે તીર્થ યાત્રા, વ્રત, ઉપવાસ કે જપ તપ વગેરે. પણ બ્રહ્મ પરમાત્માનું જ્ઞાન 4 વેદથી અને 3 લોકથી કે મન માયાથી કે દેવદેવીથી ન્યારું છે, જેને પંચમ વેદ કે પંચમ પદ પણ કહેવાય છે. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, કર્મયોપાસના જ્ઞાન જો એ તો વિધિ સ્થપાણી રે. 3 કાળ છે વેદના, ચોથી રે નીતિ કેવાણી રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે, હે માનવ, 3 લોક દેવોના કે 4 વેદના છે, એ તો વિધિ સ્થપાણી છે મન માયાની કે લોભ લાલચની, અનુમાની, અંધશ્રદ્ધાની ભક્તિ. 3 લોકના જન્મ મરણમાં રોકવાની, અને 3 લોકથી પાર ચોથો લોક તે પરમ પરમાત્માનો છે. ત્યાં કોઈ મનમાયાના અજ્ઞાન કે લોભ લાલચ રહેતા નથી. એટલે કહે છે અમારા સદગુરુ વાણીમાં ચોથી નીતિ કહેવાણી. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, ભૂલો મત દેખ તન ગોરા, જગત મેં જીવન થોરા, તજ મન લોભ ચતુરાઈ, રહો નિશંક જગ માહી. જગત હેરે ન કસપના, સમજ મન કોઈ નહીં અપના. જગત હેરે ન કસપના, સમજ મન કોઈ નહીં અપના. સંતોની વાણીમાં સમજાવે છે, હે જીવ, તું 4 વેદનું વિજ્ઞાન 3 લોકમાં રચેલું છે, જે મનમાયાનું એટલે તત્વમાંથી તત્વની ઉત્પત્તિ. તેમાં તું ચોથો લોક પરમ બ્રહ્મનો ભૂલે છે. હે જીવ, જગતમાં જીવન થોડું છે, એટલે ઘડી પલની જિંદગી છે.
તો કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને તારું આત્માનું કલ્યાણ કરી લે. તનનું રૂપ જોઈને શા માટે ભૂલે છે આત્માનું કલ્યાણ કરવાનું? સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી છોડી દે મનથી લોભ ચતુરાય. મન જ ત્રિકાળ કે કર્મ કરાવે છે તેમની માયા શક્તિથી. 3 લોકના જન્મ મરણમાં રોકવાના. એટલે પ્રભુ ભજન કરી લે, જીવતા જ મનને મારી નાખો અને કોઈ પણ જાતની શંકા વિના રહો જગતની અંદર. હે માનવ, જગત એક રેનકા સપના જેવું છે. એટલે જન્મ્યા તેમને એકને એક દિવસ મૃત્યુ તો છે જ. હે મન, સમજ કોઈ તારું નથી. એકલો આવ્યો અને એકલા જ જવાનું છે. ખોટી મનથી માયારૂપી વાસના ભરેલી છે 3 લોકની, કે વેદની કે દેવોની. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. પાઠક 4 વેદના યોગ અષ્ટાંગ કરાવી રે, 3 કાળમાં થાકી ગયા આગળ મર્મ ન પામ્યા રે. ગુણયતિ મહાપુરુષના સત્સંગત કર ભાઈ રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે. હે કહેવાતા જ્ઞાનીઓ, 4 વેદના પાઠ ભણાવે જે પોથી પુસ્તકમાંથી. તે પણ દેવના ઘરની ખબર ન હોય તેને સવાલ કરજો તો કહેશે શાસ્ત્રમાં લખ્યું છે. વળી અષ્ટાંગ યોગ કરાવે એટલે દેવોના મંત્ર આપી સીધા શરીરમાં ગોતવા મોકલે. અષ્ટાંગ એટલે 5 તત્વો અને 3 ગુણનો દેહ. સેવા અષ્ટાંગ યોગ કરવામાં 3 લોકના જીવ થાકી ગયા છતાં આગળનો જે ચોથા લોકનો પરમ પરમાત્માનો મર્મ ન પામ્યા. તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. તેવી જ રીતે સંતો વાણીમાં સમજાવે છે. તો વાણી લઈએ. પ્રભુ છે પ્રીછ મારે કાય ભેદુ જાણે ભેદજી. જે બોલે ચાલે સાંભળે રે, જેને નિત્ય વખાણે વેદ રે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે માનવ, 3 લોકના જીવ થાકી ગયા 4 વેદના કે સંતોની વાણીની ઓથ લઈને દેવોના મંત્રથી સીધા શરીરમાં ગોતવા છતાં કાંઈ 3 લોકથી આગળનો મર્મ ન જાણ્યો. તે પરમ પરમાત્માને ઓળખવા બહાર ભીતર તે ભેદુ પુરુષનો ભેદ કાંઈ પરમાત્માના અંશ અવતારી સદગુરુ સંત જાણે છે. કાંઈ એટલે દેવોનો અને પરમ તત્વનો, જે ભીતર આત્મ સ્વરૂપે બોલે ચાલે સાંભળે તેને નિત્ય વેદ કે દેવો પણ વખાણે છે. એટલે તેવું જ થયું ને વાલા, દેવો પણ ચોથા પદનો કે પરમ પદનો ભેદ જાણતા નથી. તો તમે દેવના ઘર પણ પ્રગટ જોયા નથી, તો અંધશ્રદ્ધા અને અનુમાનની ભક્તિ કરો છો તેવું થયું ને. તો વાલા, મનુષ્ય અવતાર અનુભવ કરવા મળ્યો છે પૂરા 5 તત્વનો. તો અનુમાન છોડો અને સંતોની વાણીનું મનન કરી આત્મકલ્યાણના રસ્તે ચડો. કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે દેવ દેવી અને પરમાત્માના ચિહ્ન દર્શન કરીને. તેવું સંતો વાણીમાં સમજાવે છે. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. જીવ ઈશ્ય અને બ્રહ્મના 3 ભેદ મટાડ રે, સત્વિદ્યા પ્રવીણ રામએ સતપુરુષ તે આવીને, ગુણયતિ મહાપુરુષના સત્સંગત કર ભાઈ રે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે. હે માનવ, 3 ભેદ મટાડ. તો ક્યાં 3? તો કહે છે જીવ ઈશ બ્રહ્મના. તો જીવ કેમ કહેવાય?
તો માયાવી કર્મથી વારે વારે જન્મીને વળી મૃત્યુ. પછી કહે છે આ દેહમાં મેન સુરતા છે, ઈશ્વર રામની કે આત્મરામની, અને આત્મા પરમાત્માના ઘરનો. તો આ ત્રણેય ભેદ મટાડ સતવિધિયા કે આત્મકલ્યાણની વિધિયા મારા સદગુરુ પ્રવીણરામ સંત પુરુષ કે અંશ અવતાર આવીને આપે છે, તેવું તેમના દાસ કહે છે વાણીમાં. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, સાચા ગુરુજીનો સંગ ન કીધો, આપનો અનુભવ રે સમજી ના લીધો. બ્રહ્માનંદ મહારસ ન પીધો, તો છતે અણછતો થઈ રડવડિયો રે, સાચા ગુરુજીનો સંગ ન કીધો. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે જીવ, તમે નિત્ય સાચા સદગુરુનો સંગ કે ચરણ ન લીધું એટલે ખાલી જ્ઞાન દર્શન કર્યા, પણ સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા બ્રહ્માનંદ કે પરમ પરમાત્માના ઘરનો મહારસ કે અમૃત રસ ન પીધો. એટલે સતવિદ્યા ન સમજી જીવ ઈશ અને બ્રહ્મના ત્રણેય ભેદ ન મટાડ્યા. એટલે સંતો વાણીમાં કહે છે છતે અણછતો થઈ રડવડિયો, એટલે સત્ય જ્ઞાની સદગુરુ મળવા છતાં હાથે કરીને જન્મ મરણમાં રહ્યો પોતાના કરેલા કર્મથી. અને શબ્દ સુરતાના પ્રભુ ભજન વિના કર્મ ક્યારેય કપાય નહીં. કર્મ સુરતામાં વીટાયેલા એટલે તો નવા દેહ ખોડિયા ધરવા પડે છે. આત્મા કે સુરતા અમર પરમાત્માના ઘરની છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. રામ ભરોસે.